કેમ છો? હું છું સંજય બારિયા ને અમે આવ્યા છીએ રાજસ્થાન એક સરસ મજાનો ઉદયપુર ફરવા માટે આવ્યા છીએ. તમે જોઈ શકો છો એકદમ જોરદાર રીતે રાજમહેલ દેખાય છે. ત્યાં અમે ફરવાના જવાના છીએ અને આખા મહેલમાં ફરશું, ક્યાં શું છે, કેવી રીતના છે એ પ્રમાણે બતાવશું તમને. અને એકદમ જોરદાર નવા વિડીયો જોતા રહો અને કન્ટિન્યુઅસ દેખતા રહેજો મારા વિડીયો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આગળ કેવી રીતના છે, શું છે, તમામ હું બતાવું છું તમને નેક્સ્ટ વિડીયોમાં. આ એક એન્ટ્રી છે, એન્ટ્રીમાંથી જઈ રહ્યા છીએ. સરસ મજાની રેલગાડી અહીં છે. આ દેખી શકો છો તમે, એકદમ રાજમહેલ છે, જોરદાર. જો આ છે બધા તમામ બેસતા હતા અહીંયા. અને આ સગડી છે એ તાપવા માટે શિયાળામાં. આ બધું સરસ મજાનું આયોજન કરેલું છે. જે દેખાય છે પંખા છે તે વખતના સરસ સિસ્ટમ દેખાઈ રહી છે આપણને. વાસણો છે, ચીકલીઓ છે, જામ છે, જે સરસ દેખાઈ રહ્યા છે આપણને. સરસ મજાનું સચ કર્યું. આ છે એક સરસ દ્રશ્ય, જોઈ શકો છો. ત્યાંના માણસોને એકદમ સરસ તે વખતનું એકદમ ડિજિટલ રીતે થઈ શકે એ પ્રમાણેનું છે. ખૂબ સરસ મજાનું ઘોડિયું બી છે, પારણા બી છે નાના બાળકોને ઊંઘવા માટે. એકદમ છે સરસ. મિત્રો અહીંયા છે ગાદી, જ્યાં રાજાઓ બિરાજમાન થતા હતા. જોઈ શકો છો એકદમ કલાત્મક સરસ મજાનું. આ છે ગાદી. જો અહીંયા છેલ્લા અમે આવી ગયા છીએ ટેરેસ પર. ફાઇનલી ટોપ પર છે તો ફોટો ખેંચાવે છે. સરસ એકદમ કલાત્મક રીતે બધું કરેલું છે. સરસ મજાનું જો એકદમ સરસ રીતે ચાલે છે. રાજમહેલો હતા, બેરેજની ચોરીઓ છે, બધું ચાંદીનું છે મિત્રો. દેખી શકો છો એકદમ સરસ પાટલા છે જે આપણા ગામડામાં થાય છે એ રીતના જ છે. સરસ મજાનું બતાવી રહ્યો છું મેં તમને. અને એકદમ સરસ આ બધા પિત્તળો છે જે બધા ભૂખ્યા થયા છે આ છોકરાઓ. અને આ નાનું છોકરું છે, બહુ ભૂખ્યું થયું છે. સરસ છે. પ્લીઝ ડોન્ટ ટચ એવું લખેલું છે અહીંયા કે અડશો નહીં. ઓકે, થેન્ક યુ.